વેલકમ બેક। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સાયબર ફ્રોડમાં એનએસયુઆઈના પ્રમુખની ધરપકડનો કેસ સામે આવ્યો હતો। આ કેસમાં એનએસયુઆઈ પ્રમુખના ભાઈની સંડોવણી પણ સામે આવી રહી છે। પાલીતાણામાં રેવન્યુ તલાટી તરીકે એ જે શુક બજાવતો હતો ફરજ, ત્યારે આરોપી તલાટી છેલ્લા 4 મહિનાથી ભાગતો ફરતો હોવાનો ખુલાસો થયો છે। કોર્ટમાં આરોપીની આગોતરા જામીન અરજી પણ ફગાવાઈ હતી। હજુ સુધી તલાટી પદેથી કેમ સસ્પેન્ડ નથી કરાયો તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। એજે શુક વિરુદ્ધ બે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થયેલી છે। તે BMW, થાર જેવી અનેક ગાડીઓનો માલિક પણ છે। તે તલાટી તરીકે કામ કરતા કર્મચારી પાસે આટલી મોટી સંપત્તિ કઈ રીતે આપી તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। તો અગાઉ તે છાપરિયાળીમાં તલાટી તરીકે ફરજ બજાવતો હતો, જે બાદ તેનું પાલીતાણામાં પોસ્ટિંગ થયું હતું। બે એફઆઈઆર છતાં તેને સસ્પેન્ડ ન કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે તંત્રનું કહેવું છે કે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે। કોઈ માણસ પર એફઆઈઆર થાય અને એના લીધે જે 48 કલાક જે જેલમાં હોય તો ઓટોમેટિકલી ફરજ મોકૂફ થઈ જાય છે। પરંતુ ફરારના કિસ્સામાં એવું છે કે ભાઈ ફક્ત એફઆઈઆર થવાથી કોઈ ગુના કે કોઈ એટલે કે ક્રિમિનલ સાબિત થતો નથી, પરંતુ અમે લોકો જે નિયમ છે એના પ્રમાણે મામલાદાર અને એસડીએમથી અહેવાલ લઈને અને જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ એના જામીન નામંજૂર કર્યા છે તો એના ધ્યાનમાં રાખીને જે નિયમ પ્રમાણે કડક કાર્યવાહી કરવાની છે આ ટૂંક સમયમાં થઈ જશે।